તાના હું તે છોડીને તો જિંદગી બરબાદ કરી નાખી અને ડોહા એક તો આખો દાડો ફોન ફેચ કરો હ બીજું કોઈ ધંધો જ નહીં આખો દાડો ખેતરમાં જેટલું ફોન પડ્યું હો તો પણ ના બસ દાડો ના ફોન લઈને બેસી ગયા બીજી વાત જ નહીં તો ડોહાનો ત્રાસ થઈ ગયો મારે તો શું કરવાનું છોડી એક તો મોમાં ઘરે જઈ તે હવે ઈનું કોઈ ડોહો કે મોકલ પણ નહીં મોકલવી ઈના તો ડોહાને ભલે ગમે તે કહેતો હોય ડોહો પણ ના મોકલું તો ના જ મોકલું તાના હું તો મને ખબર જ હતી કે આ આખો દાડો ફોન જ ફેક કરશે તાના હું તો આ બીજું કોઈ ફોન નહીં ડોહા અરે પણ મારો કોમ હોય કે ના હોય આખો દાડો બખાડું કર કર્યું જે બખાડું કર કરો હા મારા મોબાઈલ પર ઘણું બધું કોમ હોય જો 4 વાગ્યા ભૂખી રહે પણ તારે કરવાનું મારે કરવાનું તો પણ શેતામાં જઈને ચાર લેવા તો અરે પણ એ મારે કરવાનું તારે મારા હળાળ કોમ હોય મારા મોબાઈલ પર કોમ હોય આખો દાડો મોબાઈલમાં હું કોમ હોય ડોહા તમાર આખો દાડો સોડી બીજો ધંધો જ કોઈ ચાલ્યો નહીં કોઈ ઘણી વાર બેઠો હોય મોબાઈલ લઈને એમાં ઓમ કર્યું તેમ કર્યું ઓમ કર્યું ખબર ના બેહેડ હો તમે મોબાઈલ લઈને હું આ શેતામાં જઈને આવી પણ મેં મારું કામ કરી નાખ્યું છે એમાં બખાડું કરા કરસ આખો દાડો આવો કે ઉપડાવા આવો એ તો ગમે તે ઉપરામણ લઈ લે કોક જતો બે ઘણી વાર ઉપરાવજે એમાં હું કાચું રોજ પડી ચાલ્યા જાન રોજ કોક ના કહેવાનું એ નહીં તો કેવું પણ હું એવું નક્કી છે હું તો રંગાત ઉપડાવા જાઉં અરે મારા આદમી તો 1000 કોમ હોય એવું થોડું છે તારા રંગાતે માર ફરવાનું હવે તમે કોમ શું કરો હો આખો દાડો બેહી મોબાઈલ લઈને હવે તારા આખા દાડો કોમ છે કહી દે મને હેડ માર બીજું કોમ છે બોલ કોમ શું હોય આખો દાડો શેતામાં જવું પડે કેટલું કોમ પડી શેતામાં પેલા રાયમલજીને ચારનું મેં કીધું છે આ છોડીને તું કાલની બૂમ પાડ કરે છે આ મોકલવાની છે એનું કઈલું તમને મોકલવાનું નહીં ના પાડી તમને તારામાં મગજ જ નહીં જો પડે બેસ તું બેસ શાંતિ છે સોડી પારકા કરની કહેવાય બરાબર એનો સમય થાય પણ મોકલી દેવી પડે બસ એક જ મોકલી ઈના ઘરે મારી છોડી આજે નહીં અને કાલે નહીં અરે એવું ના ચાલે તો રાયમલજી બચારો હારો છે એનું કોઈ ખબર નથી કે દારૂડી છે કે આવું છે એને આપણને સારું બતાવ્યું અરે ઘર હતું ખેતર હતું ગેર ટ્રેક્ટર હતું બોર હતું બધું હતું તે આપણે કર્યું સારું બતાવ્યું રાયમલ ભાઈએ નહીં એ તો એનું નસીબ જો કરતું હોય સોડી તો પારકા ઘેર જ હારી જો આપણે રખાય નહીં કશું ને રાયમલ ભાઈ આવન તો કહી દેજો કે અમાર છોડીને મોકલવાની નહીં હવે આ તારી જીત છોડી દે તો આખો દાડો દારૂ પી રખર આ જીત ના કરે તો એ હોવાનું નસીબ પણ સોડી આપણા ઘેર બહુ રખાય નહીં સોડી હોવાના ઘેર હારી ના હોય જ રાખવાની હોય હું હમણાં રાયમલબેન ફોન કરું છું હમણાં આવું છું શું કીધું પછી આગળ વાત કરીએ આવે ને ના નહીં તમને ભલે નાઈન બેહતા ઈની મન કોઈ વાત તને 1000 વાત કીધું સોડી બાબતે જીત નહીં કરવાની તારે છોડીને તો હું નહીં મોકલું ડોહા આ તો હોય રાખવાની છે તારે સોડીને હોય જ રાખવાની આખી મારા જિંદગી ઘરે સોડી ના રાખવાની હોય વાત કરી ઈવન તો જિંદગી બગાડ નાખી ના છોડીની તમે જિંદગી બગાડી તું ગમે તે કામ કરજે મને મગજ ખરાબ ના કરે મારું કામ છે જા તું ઘરમાં જાય સોન મની ખબર પડતી કોઈ નહીં અમે આદમી કરીમાં બહેરો લપલપ વચ્ચે હું આવવાનું હોય કરડું હા તમારું તું ઘરમાં જાય હા અમો કમ્પ્લીટ કરીને આવી છે હવે ઓહો કેમ ભુજના વેવાઈનો ફોન ગોવાજીનો હેલો બોલો ગોવાજી બોલાવો તું હા નીકળી જશો ચોકણ લેવા અરે આ લેવાની હું વાત કરો છો હાલ અરે આજે તમે રવા દો ના યાર હોત કેટલો આવ્યા છો ઓય નજીક આવી ગયા છો અરે આ બોલ્યા તમારા વેવાણે ઘણો ખરાબ છે અને વેવાઈનો વખત નહીં પણ વેવાણી ઘણી ખરાબ છે નહીં મેકલાવી તમે આજ તમારું ટોપવું પડશે ઓહ ના તો પછી તમે મઢાણા આવ્યા હોય તો તમારા ફઈ શીખર ના હોય તો રોટલા બોટલા ખવાડો ઓવા તો હું ઘેર જાઉં એવાના અને શંભુને લખીકાથી બેવાનો બિહારીને વાતચીત કરું છું વળી કયા છે મેકલું તો વળી તો પછી હું તમને ફોન કરું છું હો એ હા એ મઢાણા રોકાઈ તો ના આવે તો 2 કલાકે એ હા 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 મારા બેટા હા ને મળ્યા એ છે ને હગા એ ઘણા પેલા એ શું પાછા આ વેવાય વળી એ ઘણા ખરાબ છે ઓ લેવા આવશે તો પાછું એવો ટોપ ઉપર છે મને વાળા ઘેર જવા દે અને લખી કાશીને બધાને કહેવા દે ને કોઈક થપ્પાલવા દે અને મેકલું ના આવે તો છોડીને આના કરતાં 2 વર્ષ થયો વખાણ બિહારી મેલી છે હું શોભા છોડી આપણા ઘેર વખાણ અને હું હગું કરાવતો તો એ વખત એવી મને શું ખબર હતી કે ભાઈ વાળો છોકરો આવું દારૂડિયું નીકળી છે કે આવું બેકાર નીકળે છે કે કોઈ ધંધો નહીં કરે કે એવી મને શું ખબર હતી સારું હતું ને સુખી ઘરનું હતું તો મેં તો બતાવ્યું હતું કીધું સોળી સુખી થાય એમ કંઈ હગું કરાવી છે પણ અમારા લાઈન હોય બેઠી છે સોળી પણ બેસાડી સોળીનો વોક નહીં ભાઈ શંભુનો વોક નહીં પણ લખી કાશી છે ને એ રોજના રોજ નવું સોળીનો ભરાય જાય છે કે ના બેટા તારા નહીં જવું
તારા ઓમ સાહેબ ત્યાં તારા ઘર હુકા ભાગો છો લ્યા મને જવા દે શંભુના ઘેર જવા દે હા બધાય કપા ઉગાડી દીધા અને પબ્લિક ગામમાં વાતો કરે છે કે મારો ઓછો આ ડાયો કપા શાને ઉગાડશે પણ યુવાને ખબર નહીં કે મેં ડાયે ખાતરનો ટોલો છેટલો ભર્યો છે બધો ના મળી અલા પર તો આખું વાયસર ભરવું છે રૂનું અને પહેલો નંબર આ ડાયો જ લે છે આ ખાતર ફેરી નાખવા દો હમણાં છેડી વાવું કપા પણ મોટા મોય હુંટ મોય પહેન તોય ના દેખાય એવા કપા કરવા છે ફેરી નાખવા દે હાલ બધો મોરી મારોનો ફોન કર્યો છે તે શિખર હું ધંધા કરી રહ્યો છે ઓહો હો તારા જ નવાઈનું કોમ હેડી રહ્યું છે આખો દાડો કોમ કડક કરી રહ્યો છે જેમ તે આટલું બધું કરું જ રહ્યા છો નહીં પેલો સોરી આજ 2 વર્ષ જવાના કરતા છોકરાની બારી નહીં બેઠી હતી ને તે હું એમાં કરું લેટજે ફોન કરી દીધો છે કે અમે જોપા આવી જાય છીએ કોને ફોન કર્યો તે મોરવાઈને ફોન કર્યો છે રાયમલજીને જોવો હું નહીં આપવાનો છેટલા પર આપણે જ્યાં ઘડીએ ફરીએ પાછા આવીએ છીએ કોઈ ગામમાં આપણે આબરું હું આબરું નહીં આજ તો લીધા કે નહીં આપું કે તો આજી ના કે કાજી ના હું એ કંટાળી ગયો વસ્તી વાતો કરે છે કે આજે વંદના ઘેર ફોડ પડી ગયો છે તે હરખું જોઈને તમારો છોકરો પહેણાવો તો કે આવું જો હાગું કર્યું છે અલ્યા એ વખત રાયમલજી કહેતા હતા કે આ તો રઘોજી તો અસલ ઘરનું છે પણ આ વેવણ એવી છે તે મેકલતી નહીં હું એ કંટાળી ગયો છું છોકરાની જિંદગી બગાડશો અને તમારું તો છોકરું કેટલું કામ કરે છે યાર અરે કદી અને ધંધા વાળી ગયું છે તોય મારો પીડ્યો આ રઘો રે ને એને ઘેરથી રે બહુ ખરાબ છે અને આજે ગમે તે થાય રાયમલજી તો બી ટોટો આલી દીધો છે કે જોપાઈને બેઠા છીએ એમને જો કે જોપત આવી બેસી જાય અલ્યા તને ખબર ના પડે એ તો ના હોય તો હું કહું છું કે હોજી પેલો ફેરી જા મારા વાળો અને તમે પેલા રઘોજી ઈવન નામ તો તમારે વેવાનું નામ યાર ભૂલી તો શંભુજી અલે ઓહ આ તો યાર હું કંટાળ્યો 2 વર્ષથી પછી હું હવે નોમાં ભૂલી ગયો મેરા તો આખું ઘર ભૂલી ગયો એટલે કંટાળી ગયો છે તમે ઓછું બોલજો કોનો માં ઢાક પછી પબ્લિક હોપર છે કે હેતરમાં કોણ બોલે જો તમે જતા હોય તો જો મારા નહીં આબુ ના મારે કપાવું તારે તો આપવું જ પડશે નકર વેવણ ખરાબ છે પાછી મારા એકલાની હું દશા આવે વેવણને તો મને એટલી રીત સળી પાવડો લઈને આવતો એકી પાવડા પોઢું ફોડી નાખો એવું થાય છે પાવડો પોઈમેન્ટ આપણે તો વેવાઈઓમાં જવાનું છે પણ માર તો હમું તો આબુ જ નહીં તું ડાયા હેડ છે તું હેડ મેં ફોન કરી દીધો તું ચિંતા નહીં કર હેડ છે તું હાલ જા કે હાલ લઈને પાછા કરીએ પાછો મારા ઘેરથી વાતો કરે છે કે બાયડી લેવા જતા લાયા અરે આ લોકો તો લીધા કર નહીં આપું ગમે તે થાય ને આ લોકો તો એને લીધા કર નહીં આપવાનું તમે જો મારે નહીં આબુ ના ડા તું હેડ છે ભાઈ હું ગાડી બાડી બધું કમ્પ્લેટ હશે તું ગાડી આખી લી કે એટલે ગાડી વાન કીધું છે ગાડી ઉછીની લઈને આવ્યો છું હું આજ તો હું કા શિખર ઓમ કર્યું મને વાયતર કરવા જાવ ગામમાં પબ્લિક વાતો કરે છે કે ડાયો ફરે છે અરે ડાયો તો હો ફરતો ખાસો ટ્રેક્ટર થી તો ભરી દીધો છે ને ડાયા લે હેડો તાણામાં આવું છું લીધા વગર તો પાછું નહીં આપું પાછું આટલા ફરે આવું છું આ લોકો તો ગમે તે થાય પણ ડાયા લીધા વગર પાછું આપવું ને એવું કીધું લીધા કે નહીં હું તો કશું નહીં બોલું એ વેવન જોતે બોલે છે ને મને આળું પછી વેઠાતું નહીં ના વેઠા કે ના વેઠા આ તો આજી ના કે કાજી ના આ તો શાલ મેલવો નહીં તમારે જોમ કરવું એમ કરજો લે જો તમે એક તો હેરાન કરો છો ગરમી એટલી બધી છે ને રહેવરાતું નહીં પત્રોમાં રહેવરાતું નહીં ને પંખોમાં રહેવાતું નહીં છે અડો હા બેસી પેલા વેભાઈનો ફોન આવ્યો અતે પેલા શાંતિ રહો પણ હું જે કહું પેલા તું શાંતિ રહો પણ વેભાઈનો ફોન આવ્યો તો એમ કે આપણી છોડી લેવા માટે આવું જોઈ મોકલવાનું નહીં છોડી ના અરે પણ એનો ફોન આવ્યો તો આવવા તો દે શું કહી શકે શું નહીં ઇને ના પા નાખી કોઈ કોણ અમારો બાયને નહીં રહ્યા અરે પણ 2 વર્ષથી મારા ઘેર બેહે રાશી છે નહીં આપણા અરે આવતી મારા ઘરે ને તમને નડે કોઈ મને કોઈ નડતી તો નહીં બસ ના નડતી હોય તો બેહરી આવતો અરે પણ તમારે તો ઘરમાં રહેવાનું છે અમાર પુરુષોને બધો સમાજમાં રહેવાનું હોય તે અમારે રહેવાનું જોઈએ ને વાત કરે છે અમને તે. કે ના હારું હોય તો ના જ મોકલે ને દારૂ લઈને ઘરે થોડું અરે પણ બીજી વાત જોવા દે હમણાં આવું છે પછી આગળ વાત એ રામણજી આવો શંભુજી હા લખીતાજી બોલો બેહો, બેહો. હું બે જણો વાતો કરો છો અલ્યા ભાઈ હું અમે થોડી ગરમેડી વાતો કરતો હતો આ છોડી નહીં અને હું તમને ફોન કરવાનું કરતો જ તો ચમ અલ્યા ભાઈ પેલી છોડીનો માં ડખો પડ્યો છે લેવા માટે આવવાના છે ગોવાજીનો વહેલો ફોન આવ્યો તો એટલે કે થોડી વાર રહીને તમને ફોન કરું ને તમે આયા હે તો તારે મોયો ત્યાં ખેતરમાં સાહેબ મળતો તો મારા પર ફોન આવ્યો તમારો વેવાઈ નો શું વાત છે તે કે હું કરો છો કે મારા કે લેવા કે બધું નીકળ્યો છું
નીકળી જશે ના પાડે છે પણ ના બહુ આવવાની લેવા હો. બંધ તો અરે કરે. પણ અમે વાતો કરતા અમે હાથ હા, વચ્ચે ફક્ત ટપ ટપ બધા કરે. અને મારે મોકલવી નહીં ભાઈ લેવા હું લેવા આવે તમે આ મેકલ વાળો પ્રશ્ન કાઢી નાખો. સોળી મેકલ પછી સોળી તો કોઈ ઘર ના બગાય. કશું નહીં માર ઘર ભાગું નહીં એનું પણ આ જો આ આખો દાડો દારૂ પી પીને રખડ કરે ગોમમાં એ હવે હાકા જેવું મને તો વાત કરી કરા. અમે વાત કરતા વચ્ચે ટપચી નહીં પડવાનું સોળી તો એકલો આજની ઘર વાત બે ઘર કરતા ના કરો હોય તો. તમે હમણાં તમને ખબર નહીં પડતી. શું કહું છું બો? સાચી વાત છે હું તમારી કહું છું હું હેતરમાં તો તે ફોન આવ્યો હા કે બહુ તાત્કાલિક હેડ્યો પેલા તો નીકળી જશે કીધું ગાડી લઈ નીકળી જશે? મેં કીધું કે તમે હાલ રોકાઈ દો હાલ ઉતારતા નહીં કરો કોઈ મઢાણા આવી જતો તે પછી વાના ફઈ નહીં કીધું એમાં ફઈ છે કે પણ આવ્યો તો કે હવે શું કરો છો મજામાં મેં કીધું મજામાં કીધું અમે લેવા માટે નીકળીએ છીએ આવું મને કીધું પછી તમારા જે ઉપર ફોન આવ્યો સાચો એટલે મને એવું જ કીધું છે નીકળી જતી બરાબર મને એમ કીધું પાલ હમ. મઢાણા બોલ્યા કીધું મઢા તારા ફઈને રોટલા બોટલા ખો હાલ હા, હા. કોઈ કે દીકરો ભરા નહીં જતા નવા કીધું તમે ખબર વેવણ ખરાબ છે ભાઈ એટલે તમે શું કીધું કયો ને એટલે મેં તો એવું કીધું હા તો તારે આવજો પણ હાલ ના તો હું પેલા શંભુજી પાસે જાઉં શાંતિ વાતચીત કરું સોળીને આપણે તમારા જે ત્યાં મોમાં ઘેર છે બરાબર હા તો ઓય બોલાવી પછી એને અને શુભ છે હું તો કીધું મેકલ વાળો કરો બીજું હું એ ડોશી તું એક કશું કામ કરજે ઘરમાં જા ઘરનું જો. કામકાજ કરજે તમને કીધું આ ભલે આવે ને તો આ પણ અરે હું મોકલીશ પણ નહીં તું હાલ ઘરનું કામ કર કતો પેલી બેસન ચાર નાખે છે અમને વાતો કરવા દે થોડી ના એ તો ઓ ભરે આપણે વાત થયો બળવી હવે રામલ જો આપણો હા મારે તો મોકલવું છે પણ આ ડોશીને હું એ સમજાવું છું ચારનો સમજાવું છું આજનો ની 100 મહિનેથી મથું છું પણ તમે થોડું કહો કે સોડીને ચાર તો ઘેર કરી પડશે હું એ કહું છું તો હવે આ લખી કાશીને કોઈ અને પેલા જે વેવાઈ આવશે ને એવાને બધે કહેવા માગું છું કે ભાઈ આજ સુધી તમારું છોકરું કોઈ વ્યસન ના કરતું હવે નહીં જવા કોઈ વખત કશું જ હતું રામલ જો ચોપાને ને વ્યસન નથી રામલ ચોપડો એ વાત તો મારા કોને આવી છે પણ ડોશીની વાત મનમાં આવી કોકને કીધું હોય કે ભાઈ એ છોકરો દારૂ પીવે છે એટલે એને મનમાં એવું ગોઠ પડી જશે કે મારે મોકલ્યું નહીં અને હું તો એવું વિચારું છું કે ચલો કાલ સુધરશે ના, ના, પણ એવો મારો લાખ રૂપિયાનો છે યાર માણસો બધો સારો છે ને, એ તો છોકરું એ સુધર છે એ કોકના અવાજે સળી હોય ને એ તો પણ ડોશીનું છે આજુબાજુ બધું ચડાયું હોય કે તો દારૂ છે ને રખડેલ છે ને કોઈ કામ ધંધો કરતો નહીં હું એ સમજાવું પણ તમે થોડું સમજાવો હું તો તૈયાર છું ના, તો મારા મેં છોકરી તો ઘેર રાખવી જ નહીં મુએ ઠપકો આલોય અને તો તાર મેકલો અને આજે ઘર આપણે ના પકાય અને તો એ છોકરું સુધરી જાય એમની રાયમલજી તમે જે તે વખતે બતાવ્યું એક જ તમે જ કોઈ ભગવાન નહીં કોઈ તમને ક્યાં ખબર હશે કે ખોટું આપણે કરીએ અને કોઈ કરાવે નહીં હું તો હારા મતનો છોકરી આપણો એના ઘેર હારી જો હું પણ આ એકલી બે થતી નહીં બોલો છોડીને આપણે રાખવાની એટલે મુકો સારું બતાવી દઉં ખોટું બતાવી નતું અને એ વખત બધું કમ્પ્લીટ હતું ભાઈ અરે આ બાબતે પમદાળે અમારો ઝઘડો થયો સોડી બાબતનો એટલે હું એ કંટાળ્યો છું ચાલ તો આપણે ઘેર રાખવાની ના અમે લડાવો નહીં અને એમ કરો ફોન કરજો તમારી વહીને તો આમાં મારો ખોરાક પૂરીને મેળવી આવ્યો બધો કરજો હલો હલો ગોવાજી ઓ ઘેર હતો કેટલા આયા કયો અમે રાયમલજી ઘેર ગયા છીએ રાયમલજી ને રાયમલજી તો મારા પાસે આયા હતા હા તો ઈ છે ને ઓહો હા તો આઈએ પણ હોભળો કે ના ના આઈ ગયા રાયમલજી ઘેર ડાયરેક્ટ કી જાય હેડો હા તો અમે હવે કણ ઘેર બેઠા છીએ આવતા હેડો હા બરાબર રાયમલજીને એવું કીધું હતું ને તે રાયમલજી આપણા પેલા ઈકણ છે આપણે તો એના ઘેર જઈને તારું મારેલું હતું તો પેલા ખરી મને બોલાયા હતા ને રાયમલજી પાછા હંતાઈ ગયા હતા પણ આ લોકો તો ઈમો તો રાયમલજીના ઘેર જતા હું કહું મોરવાઈ કરી પડી હંતાઈ જાય છે, થોડું ચાલે મરવાઈ હોય તો કોઈક વળત પાસ થાય તાણ મોરવાઈ બે અક્ષર કે પાછા અમય વેવણ એવી છે કે મોરવાઈ ના લાયા તે લે હેડજો તમે એક તો આખો દાડો હું બૂમ પાડ પાડ કરો છો કંટાળો આવી ગયો તો 2 વર્ષથી છોકરું બેઠું છે ને. ડોશી હાડવા આ રાયમલજી આ ચા મેલી કે ના મેલી ચા તો મૂક્યો હો તમે કેસન નું ચા મૂક્યો કોઈ હા આમ તો સમજુ છે બહુ સમજુ છે હો ભાઈ. સાનો જોડા મહેમાન આપે છે પણ મેં લાયા ભેગા અને બે રકાત થોડી વધારે મેળજે હા હા હો પેલા શેઠ આવી ગયા હતા રાયમલજી ઓહ, એ આવો મહેમાન આવો 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 રો આવો હા અમે તમારા ઘેર ગયા હતા અમે તમારા ઘેર ગયા હતા તારું મારેલું હતું એ હું હેતરમાં સાહેબ મળતો તો તમારો ફોન આવ્યો ફોન બંધ કરી છે તો ઓય જ આવ્યો શંભુ પાસે એટલે સ્વિચ ઓફ હતો કે હું પેલા કોને કોઈ ખાઈ જાય કોઈ મરે તો વળી પાછા ના ના ફોન પર ચાર્જિંગ થઈ રહ્યું તો તે નહીં મળ્યો પછી કીધું ઓય પડવા દીધી મજામાં શાંતિ શાંતિ બોલો અલે ભાઈ અમે કેટલું બોલી અમે તો 2 વાર ત્યાં બોલવામાં હતું હા તો ભાઈ હવે તારે તો શું છે ભાઈ આ ઘર છે બેનો ઘર સંસાર સાથે બે વાહન છે હું કેવું જાય છે વાત આછી છે પણ આવું યાર ના હઈ રવાય ના એ રવા ભાઈ મુએ અમે ઘણું કહું છું અને ઓ શંભુનો ઓક નહીં પાછો ભાઈ તમે કયો છો હું છોડીનો બાપ છું મન નહીં થતું હોય હોભળ્યો
ભાઈ ભોયાભાઈ એ વાતોમાં છું કે જો અમે શિક્ષણની મેકલો ને બધું કહું છું બીજું કહું છું એમને હું તારી ભાઈ મેકલો. વસ્તી વાતો કરો છો કે આજીવનના ઘેર ફોડવું પડ્યું શું કરવાનું એ વાત અહીં ઘર ભાગે આપણને અરે મહેમાન છો જરા લાજ શરમ તો રાખો. તો બધું જરા વાળું. આઈને બેટા ચાલતી હજી મહેમાન હોભળ્યો? એ તો બધું વાળું યાર, આ તો બધું સળંગ ગળા કરશી બધો. સળંગ બળંગ ભાઈ છોડીના બાપને તો જઈને વિતારી ખબર પડે નહીં. અમે પણ અમે તો બે વર થયો નહીં, અમે શંભુજી, બે વર થયો આ ના કરતા તો તમારી વાત બધી સાચી છે નહીં તમારો વગર મેં કાઢતા. હલો, ભુવાજી, હું એ મોરબી છું પણ અમુક કંટાળા થાય છે પણ મોરબી જ ના થવાય. જો તમે કહું આ સુધી તમારા ઘેર આવે છે ને તો હબળો મેં હગું કરાવી વખત અને અમુક છોકરો આ છે એ ધંધા ચાલ્યા અમે કમ્પ્લીટ જ છે મારા છોકરા હું ખોમી છે કમ્પ્લીટ થાય મારા બધું હબળો મારાથી જ છે. હું કર્યું છોકરાએ શું કર્યું અમે આ સુધી તમે કહો મારું છોકરું દોડા ના ખાતું અને અમે આ દારૂ પીવો છે અમે એ હબળો કરે. હવે અમારા ફોનની વાત આવી હતી એટલે તમને કીધું. હવે તને એ કીધું. બાબતે પૂછો તમે આ ડાયરી ફોન પૂછો નહીં બાજુમાં પૂછો મને આવી ખબર તો હું હગું જ ના કરાવત. કર્યો. આજે આચું હું શક્યો કોણ કે છે કે આવું કે ગોવાજીનો છોકરો દારૂ પીવે ભાઈ, અમને બોમ્બેથી વાત મળી તેટલો કહું. ગોમન નહીં જંપુ હોય આ સોળી આ 2 વર્ષથી બેઠી તો છે આમાં હું કાં બેઠી હવે બોમ્બેથી એવી વાત મળી કે છોકરું દારૂ પીતું થઈ ગયું છે. આ તો કોઈ નહીં ના કે સોળી આપણે મોઢો મોઢો પૂછો તું તો નહીં ભાઈ આ બાબત તમને ફોન કર્યો કોઈ દારૂ પણ ફોન કરી નહીં આવત કર્યો. મદદ નહીં થવાના કે નાના કોણ હતું કયો ભાઈ જે હોય તે જવા દો ને કોઈ એ ગુનો આ હોય કોકને મોં ડપનું નાખેલું છે સારી એ તો આ લોસો જ પડ્યો છે તાણે અને આ મને- ઘર પગાવવાની વાતો થઈ રહી છે બોલે જે વખત હગું કરે કે તો મને ખબર કે ઘર એકદમ ભગત છે એ ઘરમાં કોઈ વસ્તુ એવી વાપરતું નહીં અને અત્યારે આવું ન પડી એટલે યાર મારે અભાવ થાય કે ભાઈ મારા સોળી બાબતનો વિવેકથી મેં ફોન કર્યો. કરે નહીં પણ હજી ફોન કઈ કર્યો ગમો નહીં. પૂછો આ કોકને ડફનું કાઢી દીધું છે દારૂનો પ્રશ્ન સજ નહીં કારણ કે એ તો કે ભાઈ જો શંભુજી બોલો તમારી કદી સોમોજી આયા હતા આ બાજુ સોમોજી લગભગ ખાસા 15-20 દાડાથી આ બધા આવ્યા હતા સન પણ હું એ દાડો ઘેર નતો ખેતરમાં હતો. વેવાણની વાત થઈ હતી એ વ્યવહારની વાત થઈ અને રાતે મારો ઝઘડો થયો. આ અમૃતાણ મેલ્યો એવો ને આ આપણા સોમલો પેલા હેઠા દખ આ સોમલો હોય આઈને કાઢી ગયો લાકડું જોયું ને આટલા વાત પડી છે એમાં મારા ડોશી ના મકર જાય છે કે આજે નહીં મોકલીને કાલે નહીં મોકલવી. ઘર ના ફૂટ્યા છે જોયું કે પણ એવું કોકનું કીધું કે તમારા વ્યવહારને ક્યાં ના હોભળાય